ભજનથી જ બને. એટલું બધું દિવ્ય નામ છે કે ન પૂછો વાત. તો પાંચમી ભક્તિ ભગવાને કીધું કે પંચમ ભજન સો વેદ પ્રકાશા. પાંચમી ભક્તિ મંત્ર જાપ. અને જે માણસ ભગવાનનું નામ સતત ગાય છે એ પણ એક ભક્તિ છે. હવે પાંચમી પૂરી છઠ્ઠી ભક્તિ આવે. છઠ ચાલ વિરતી વિરતી બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મ. છઠ્ઠી ભક્તિ છઠ સમ વિરતી બહુ કર્મા. વીરતાથી સારું કર્મ કરું, ગભરાય નહીં, આમ જુસ્સાથી કામ કરું. છઠ ચલ વિરતી વિરતી બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મ. મક્કમતાથી જુસ્સાથી ભગવાનનું નામ ગાવું અને પોતાનું ઘર જે છે એને સજ્જનનું ઘર બનાવો. સજ્જનનું ઘર બનાવવા માટે પાયો નોખો ગાળવો પડે ના. સજ્જનના ઘર માટે કઈ બીજી વ્યાખ્યા કરી નહીં. જે ઘરમાં સવાર સાંજ ધૂપ દીપ થતા હોય, ભગવાનનું સંકીર્તન થતું હોય, ભગવાનની સ્તુતિઓ ગવાતી હોય, એને સજ્જનનું ઘર કહેવાય. આખો પરિવાર સંપીને રહેતો હોય, સાથે બેસીને જમતા હોય, આનંદ મંગળની વાતો થતી હોય, અને સજ્જનનું ઘર કહેવાય. રાંધેલું પડ્યું હોય તો ખાવાનો તૈયાર થાય. પેલા ગર્દને કે મારા હમશે ખાયો નહીં, મારે મરી જ જવું છે. આ દુર્જનનું ઘર. રાંધેલું ખાવા માટે તૈયાર ન થાય અને આમ ભેગું હાલ્યું ન થાય. એકને વેજીને આંખે ભેગી થઈ જાય, કાંઈક ક્રોધ આવે. આ દુર્જન. તુલસીજી કહે છે કે નિરત નિરંતર સજ્જન ધર્મમાં, નિરંતર જેના ઘરમાં હરિગુણગાન ગવાય છે એ ઘર સજ્જનનું ઘર છે. સણવાનું નથી, હીરું મકાન, સજ્જનનું ઘર બને. તમે રોજ હરિગુણગાન. અને ભગવાનનું નામ એટલું બધું દિવ્ય છે એની તો અનુભવ કરો પછી ખાતરી થાય. એને તમે અનુભવી લો તો ખરેખર એની ખાતરી, પણ એની પર વિશ્વાસ રાખવો પડે. છઠ ચલ વિરતી વિરતી બહુ કર્મા નિરત નિરત સજ્જન ધર્મ. સજ્જનનું ઘર બનાવો. સજ્જન કોને કહેવાય? કોઈ અભ્યાગત આવ્યો હોય તો ચા પાણી વગર ન જાય, આગ્રહ કરીને જમાડ્યા વગર ન જાય, રાજી કરીને થઈને જાય, એ સજ્જનનું ઘર છે. ને આપણે ફરજ બાણા બંધ કરી દઈએ, ફળાક દઈને આગળ મારે બોલો આવ્યો, એ દુર્જનનું ઘર છે. કોઈને પાવાની ઈચ્છા ન થાય, કોઈને આપવાની ઈચ્છા ન થાય, કોઈને દેવાની ઈચ્છા, નકરું ખાય અને હંગરી રાખે. બગડે તો નાખી દે પણ કોઈને આપે નહીં. અમારા ગામમાં એક અમારા ગોરદા, અમારા હગા છે, ગોરદાદા છે. એ હમણાં એને કંઈક હમણાં જંગલ્યું છે તુવેર દાળ 20-25 કિલોનો બાસકો, હાવ લોંગો થઈ ગયો, ચોખ્ખા લોંગો, અને ઘીનો ડબ્બો ભર્યો તો તું આમ ગંધ મારે પડખે રહેવાય નહીં. શેરીમાં ઠેલ્યું ને બાજુમાં હતા ઠપકો દેવા ગયા, આ શું નાખ્યું તમે? ઘી લબ્બર થઈ ગયું. બોલો શું કામનું વેલા ભગવાને આપ્યું તો વાપરો. હંગરીને કોને તમે ખવડાવો? આપણે તો કેવું હતું એનું કુડીએ કીડીયું કે ઉંદરા કાંઈ ન ખાય. લો એ લોકો ઉંદરે ન ખાય, કીડીયું ન આવે. આપણે અમતા લાડવા બે મૂક્યા હતા, કીડીયું નહીં ને ત્યાં આવી જાય અને ઉપર બેસી જ જાય. બોલો ને એના ઘરે કાંઈ નહીં. બોલો ઉંદડીઓ ન જાય, મીંદડી ન જાય, કૂતરી ઘરમાં ન જાય. તુલસી કહે છે કે સજ્જનનું ઘર બને. આ ભગવાને આપ્યો તો આપો, તમે વાપરો ખૂબ, અને વાપરતા વધે તો નબળાને આપો, કોઈ દુખિયાને આપો, કોઈ ભૂખ્યાને રાજી કરો, કોઈ મુશ્કેલીવાળાને રાજી કરો. એ પડ્યું રહેશે, કામ કંઈ નહીં આવે. અને તમે જેટલું વાપરો એટલું ભગવાન ડબલ આપે છે, એ તો મને ખાતરી છે. અમારે સાલ્યું બહુ આવે કથામાં. બાબલો તો હમણાં કથા જીઓ, મેં પહેલાંની બહુ પેટી ભરી. મેં કીધું આવા કથા કરીને તો બધાને આપણે સાલ્યું વહેંચી મફત બધા આખા ગામને પહેરાવી. આ પડી પડી કે આપણે પૈસા તો આવે નહીં. એ સાલ્યું માટે કથા ગોઠવી, કથા તો કરી, ત્યાં ડબલ બીજી પાછી આવી. લો હમણાંથી વધી બોલી ગઈ, ત્યાં ડબલ પાછી આવી. મેં ઘરે કીધેલું છે કોઈ પણ આવે ને સાધુ બ્રાહ્મણ આડોશી પાડે કોઈને સાલ્યું વગર ન જવા દેવું. ને બધું આપણને ધોતિયું દેજો, એને તમે સાલ્યું દેજો, કાંઈ માગે બીજું અનાજ ફ્રી દેજો. આ પડ્યું પડ્યું બગડે છે અહીંયા.
ખાવાના 4 જણા અને આવે છે જાજુ. ભગવાન આપે છે કારણ કે એનું ગાય એટલે એને ઢગલો કરી દે, એનું નામ ગાય છે ને કે મેં કોઈ દી માગ્યું ને મને આપો એમ જિંદગીમાં કોઈને કીધું નથી, તો એ ફોટકા ઘરે નાખી જાય. કેમ કરવું? આનું નામ જેવું છે ભાઈ, આપણું કઈ નથી. એ નામ રોજ ગવાય છે ને એનું પ્રભુત્વ છે કે સામેથી લોકો આપણને આપી જાય. સારું કર્મ કરે છે ને ભગવાન દુઃખ નહીં થવા દે, ભગવાન એની તકલીફ ના આવવા દે, એની મનોકામના ભગવાન પૂરી કરતો જાય. એટલે છઠ્ઠી ભક્તિ સારું કર્મ કરવું, ઈશ્વરનું ભજન રોજ કરવું, ધૂપ દીપ ઘરમાં કરવા, દેવા ગણપતિ કરવા અને ભગવાનનું સંકીર્તન સવારમાં ઉઠીને નાહી ધોઈ અને દેવાબધી કરીને કાંઈ ન આવડે તો શ્રી રામચંદ્ર કૃપાળુ ભજન મને એ ભગવાનની સ્તુતિ છે. એને કહો તો આરતી પણ છે અને કહો તો ભગવાન રાજી કરવાનો યોગ પણ છે. હા વહેલું અને રોજ મેં કથામાં ગાઈએ છીએ. એક વાર 2 વાર 3 વાર ગાવ ને તો તમને ગાવાની ઈચ્છા થાય એવું એવા શબ્દો. આ માનવ જીવનને સમજાવવાનું ચરિત્ર છે. રામચરિત્ર જીવન અરીસાય. આ માનવ જીવનનો અરીસો છે વાલા. જેમ સવારમાં આપણે નાહી ધોઈ અને મેકઅપ કરીને કપડાં પહેરી અને કમ્પ્લીટ થયા હોય, બરાબર બધો મેકઅપ લગાવી દીધા હોય કમ્પ્લીટ, અને પછી આપણે કાચની પાસે જઈએ, કાચને પૂછીએ કે મેં જે કર્યું છે એમાં કંઈ ભૂલ નથી ને, આડું કંઈ ડાઘ કંઈ વાંકું ચૂકું એકાદ ના કંઈ નથી, બરાબર યોગ્ય ઓકે. એમ રામકથા જે છે એ જીવનનો અરીસો છે. તમને જે ભગવાને જીવન 60 કે 50 કે 100 વર્ષનું આપ્યું છે એમાં તમારે કેમ હાલવું, કેમ બોલવું, કોની પાસે બેસવું, કેવી કેવી વાત કરવી, શું દેવું શું લેવું, બધી વાતો લખી. તમે તો સાંભળો છો એટલે તમે કહો રાજુ કહેવાનું ન હોય, ઘણા વર્ષોથી તેનો અનુભવ કર્યો હતો. છઠ્ઠી ભક્તિ સારું કર્મ કરવું અને ઘરને સજ્જનોનું ઘર બનાવવું. હવે 8મી ભક્તિ આઠવ જથા લાભ સંતોષા સપને નહીં દેખાઈ પરદોષ. 8મી ભક્તિ જે સ્થિતિમાં ભગવાને આપણને રાખ્યા છે એમાં રાજી રહેવું. અને તમે કદાચ બહુ રોવા માંડો કૂટવા માંડો તો કોઈ દઈ નથી જવાનું, અને ભગવાન એમને આપી નહીં દે. તમારી લાયકાત જોઈ, તમારી ઉપાસના રોડે. અને જેઠ મહિનો 7 મહિનો આવે તો રોડના કામ શરૂ હોય, સરકારના કામ શરૂ હોય, ત્યારે એ બધા જંગલી લોકો બીજા જોડીમાં લઈને આવે અને એ રોડને કાંઠે બેઠા હોય. નાના નાના છોકરા હોય, કોઈના મહિના 2 મહિનાના 6 મહિના, એ કપડામાં જોડીમાં હિચકતા હોય, એને હોવા માટે સારો ખાટલો ન મળે અને જમીન પર પડ્યા હોય, રખડતા હોય, અને એમાં વરસાદ બગાડી બોલાવતો હોય. તો તમે વિચાર કર્યો કે આપણે તો બંગલોમાં હાઈ ક્લાસ બારણા બંધ કરીને બેઠા છીએ, રોડમાં હોતા છે એનું શું થયું? એવું કદી વિચાર કર્યો તમે? ના, આપણે આપણી ચિંતા કરી. જો તમને એ વિચાર આવે કે આટલી બધી મુશ્કેલીમાં જેની પાસે હોવા માટે ખાટલો નથી, જેવા ત્યાં ફાટલા ગાભામાં એ લોકો પડાડે છે, એમાં વરસાદ થયો હોય તો પછી એ લોકોની દશા કેવી થતી છે? નાના બાળકો હોય, ન ખાવાનું પૂરું મળે, તો એની કરતાં આપણે સુખી કહેવાય ને. પણ આપણે કોઈ વિચાર કર્યો નથી, આપણને રોયા છે. અમારે આ બધું નથી, આમ થાય તો સારું, ને ભગવાન આપે તો સારું. બીજાનું તમે જુઓ. અને ભગવાન હંમેશા માટે તમારી લાયકાત મુજબ તમને આપી દે છે, વધુ નથી આપતો. અને લાયકાત મુજબ આપે એમાં ઓછું નથી રાખતા, પૂરેપૂરું આપે. પછી તમારી જેવી ઉપાસના, જેવું તમારું પ્રેમ ભજન, એમાં વધારો થાય, બાકી રોવાથી કઈ ન થાય. આઠવ જથા લાભ સંતોષા અને સપને એવું નહીં દેખાઈ પર. કોઈના અવગુણ નહીં ગાવા, કોઈના દોષ નહીં જોવા. તમારા દોષ આપણે કરે મારે, પણ આપણે ચશ્મા 2 પ્રકારના આવે છે, એક દૂરના ને એક નજીકના. એટલે આપણે દૂરનું દેખાય, સામેની ભૂલ દેખાય, આપણે આપણી ભૂલ દેખાતી નથી. એ ચશ્માના કાચ એવા હોય, એ તમને આગળ બધી બીજું આગળથી જોઈ શકાય, પણ નજીકનું દેખાય નહીં કે હું શું કરું ખબર ના પડે.
એ બીજાની ભૂલ આપણને દેખાય છે એટલે એની ભૂલ આપણે ગાઈએ છીએ, પણ આપણે પોતે ભૂલ કરીએ છીએ કે આપણે નથી ગાતા. એનો વિચાર નથી કર્યો. એનો વિચાર જો કરો તો બીજાની ભૂલ તમને દેખાય નહીં. આઠવ જથા લાભ સંતોષા સપને નહીં દેખાઈ પરદોષા. કોઈના અવગુણ ગાવાનો આપણો અધિકાર નથી ભાઈ. બની શકે તો એનું સારું કહો, પણ એનું નબળું નહીં કહેવું જોઈએ. આ એક ભક્તિ છે. અને છેલ્લે ભગવાને કહ્યું છે નવમું છલ 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 સબહીના. નવમી ભક્તિ છલ કપટ વગરનું જીવન જીવવું. જીવન વ્યવહારમાં છલ કપટ નહીં કરો એવું તુલસીદાસે લખ્યું છે. પણ આજે છલ કપટ વગરની કોઈ વસ્તુ મળતી જ નથી. તમે ગમે એટલા પૈસા આપો તો પ્યોર દેશી ઘી નહીં મળે, ચોખ્ખું ઘી નહીં મળે. ગમે એટલા પૈસા આપો તો ચોખ્ખું દૂધ નહીં મળે. હવે તો પરિવર્તન થઈ ગયું ને. પહેલાં તો ગામડામાં એવું હતું અને સારા માણસો ઘણું સારું આપતા હતા, પણ બધાની અંદર ભેળસેળ આવી ગઈ. ઉપરથી જ આવે ઓર્ડર કે તેલના ડબ્બામાં 25% ભેળવી દેવાનું. પછી તો સરકારે છૂટ આપેલી છે અને આ 50% ભેળવી દે. અડધો ડબ્બો તેલ અને અડધો ડબ્બો ઘીનો હોય. ઘી થઈ ગયું. હમણાં એક ભાઈને ઘરે મેં બેસવા ગયા, એક મહાત્માજી મારી જોડે હતા. એમની ભાઈ આ વરસાદ ભેગો થઈ ગયો અને ગાડી ઊભી રખાવી કે હાલો બાપુ મને ઘરે પધરામણી કરો, આમ છે તેમ છે. એટલે ભાઈ અમારે ઉતાવળ કે બી બધું ભલે અમારે આવું જ પડશે. અમે તો ગયા, બેઠા. હવે અમને આ કોશિકાનું ગાડું નાખી દીધું, તકિયા નાખી દીધા, તરત પાણી આવ્યું, તરત ફર્સ્ટ ક્લાસ ચા આવી, આમ ઘાટા જેવી. અને એમ તો ઘરના દૂધ હોય એટલે ઉપાધિ જ ન હોય. ફર્સ્ટ ક્લાસ ચા પીવો તો 2 દિવસ સુધી તકલીફ ન થાય એવી ફર્સ્ટ ક્લાસ ચા બને. પછી એક ભાઈ છે ને એ ડબ્બા બધો ભરતો, અડધા ડબ્બા ભરેલા હતા. એમાં કંઈક શીશીમાંથી લઈને નાખતો હતો અને મોટી હાંટી કુંડા આખું કળાવે અને પછી એમ બૂસ મળી દે. મને મારું ધ્યાન કેવું હતું, ભાઈ કંઈક કરે છે, શું કરતો છે રામ જાણે. બાપુને કંઈ છૂટું કહે તો હું જાઉં ને, એની વાત પૂરી ન થાય. બે ડબ્બા મને ફિટ કરો, એક ડબ્બો કરો, 25 ડબ્બા ફિટ કર્યા. પછી મેં કીધું ભાઈ, મેં બાપુ બીજાની વાત હડી, હું નીકળી ગયો. એ ભાઈ મેં તો આ ડબ્બા હેના ભર્યા, મને ચોખ્ખા કીના. તમે તો હમણાં તમે હાથીકો લાવતા, કોઈને કહેવાય નહીં. મને કે તમે બધા કોઈને કહી દો, કથામાં બોલતા નહીં. ન બોલો, મારે હું બોલી કામ કહો તો ખરા મને શું કર્યું એમ તો કહો. તો મને કહે છે ને આમાં તળિયે બધું તેલ છે અને એ તેલ છે ને 900નો ને 1000નો ડબ્બો આવે. એ બહારથી વિદેશમાંથી આવે, પામોલીને કહેવાય, બધું અલગ અલગ હાવ સસ્તું મળે. એ અડધો ડબ્બો છે ને આ ઉપર થોડું ઘી નાખી, અડધો 500 ગ્રામ, અને હળીમાં એસેન્સ આવે એવું. એ એસેન્સની હળી લગાડી દો એટલે એકદમ પ્યોર ઘીની વાસ આવે. સુગંધ એટલી બધી ખરેખર આવતી હતી. આ ડબ્બો તૈયાર થાય 600 રૂપિયામાં અને વેચાય 9000 રૂપિયાનો એક ડબ્બો. કેટલો નફો કહો છે તો સારું કહેવાય. મને ધંધો જ આ છે આપણે માણસોને મારી નાખવાનો ધંધો. મેં કીધું નહીં, અહીં રામાયણ લખ્યું છે કે નવમું સરળ સરળ સબ સબહીના હમ ભરોસે હર્ષમ લીધા. છલ કપટ વગરનું જીવન જીવો. ડબ્બા ભરાઈ કેદી મુક્ત થતી કેવો થઈ. ડબ્બા ભરી ભરીને લોકોને હેરાન કરી મૂક્યા. એની જિંદગી કેમ થશે, કેવી થશે વિચાર કરો. માણસને તો ખબર શું છે કે આમ હળી ફેરવી કે એસેન્સ નાખ્યું, ખબર જ ક્યાં છે. બિચારા ચોખ્ખું માનીને લઈ જાય. કોઈ યજ્ઞ આદરે હોય આવું કાંઈ કામ ડબ્બા લઈ આવે, એને પૈસા મોઢે માંગે આપે, પણ સાચી વસ્તુ આવતી નથી. તો રામાયણમાં હવે તો આ ચોપાઈ બોલાય નહીં, ખરેખર બંધ કરી દેવાય. અને કે હવે આપણું હાલે એમ નથી. પહેલાં હાલતું હતું, લોકો માનતા હતા કે આ પાપ ન કરાય. હવે તો હાવ ઉપરથી જ ફેલ થઈ ગઈ. કોઈને કોઈ બીક જ નહીં. ભલે બંદૂકને કોળી દઈ દે, પણ કરવું એટલે કરવું. બીક જ નથી માણસ. ભગવાનનો ડર જ નથી. પૈસા ક્યાંય મળે, મરી ભલે જાય કે માણો સામેનો વ્યક્તિ, આપણને રૂપિયા મળવા જોઈએ. નવમું છલ સબહીના મમ ભરોસે હર્ષન દીના. હે શબરી સાંભળ, નવી ભક્તિ છલ કપટ વગરનું જીવન જીવવું. એટલે હવે એ વાત ખરેખર કરાય નહીં, બંધ કરી દેવાય. હવે ભગવાન એમ કહે, શબરી
મેં તમને 9 પ્રકારની ભક્તિ આપી છે કીધી, હું બોલ્યો છું. રામાયણજીમાં ભગવાન રામજીએ એના મુખેથી શબરી મૈયાને 9 પ્રકારની ભક્તિની ચર્ચા કરી છે, દાન કર્યું છે. એવી રીતે ભાગવતમાં 9 પ્રકારના મન, દસમ સ્કંદની અંદર શરૂઆતમાં 9 પ્રકારના મન બતાવ્યા છે. એ જ વાત છે. આપણે એમ 9 ભક્તિ આવે છે, એમ 9 પ્રકારના મનની કથા આવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને એ 9 પ્રકારના મનની કથા કહે છે. એ જ કથા જે આમાં તોપાઈમાં આવે છે, ત્યાં શ્લોકમાં આવે છે. 9 રામાયણજીમાં 9 પ્રકારની ભક્તિ છે, ભાગવતજીમાં 9 પ્રકારના મન છે, અને મહાભારતમાં 9 પ્રકારના કર્મ બતાવ્યા છે. ત્રણેય ગ્રંથોની અંદર 9 વસ્તુ આપી. હે ભગવાન શબરીને કહે, શબરી મેં 9 પ્રકારની ભક્તિ કીધી છે, અને કોઈ પણ સ્ત્રી પુરુષમાં એકે ભક્તિ જો છે તો હું મારા બનાવે. ભગવાન પોતે બોલ્યા, નવ મગ એક જીન કે નારી પુરુષ ચરાચર. નારી હોય કે પુરુષ હોય, કોઈના માં 9 માંથી એકેય હશે તો એને હું મારા બનાવે. ચોખ્ખું ભગવાન બોલ્યા, હવે હોય તો વાતો નહીં, કોઈ એકેય હશે તો મારા બનાવે. સ્ત્રી હોય કે પુરુષ હોય, આ 9 માંથી કોઈનામાં એકેય ભક્તિ જોશે તો એને હું મારા બનાવી. શબરી તમારામાં 9 ભક્તિ છે, તમારે કંઈ કરવાની જરૂર નથી. ભગવાનને કોઈ શબરી કંઈક માગવું છે તમારે? ના, પ્રભુ મારે કાંઈ નથી માગવું. તું કંઈક માગ, મારે તો કંઈક આપવું છે. પ્રભુ આટલી સુંદર ભક્તિ મને સમજાવી, અને હવે હજી તમે આપવાની છે. હા, કંઈક માગો. ભગવાને આગ્રહ કર્યો, અને શબરીજી વિચાર કરે કે પરમાત્મા સ્વયં ઈશ્વર મને માગવા માટે કહે છે, અને હવે જો નહીં માગું તો મેં ભગવાનનું અપમાન કર્યું કહેવાય. શબરીએ કહ્યું, પ્રભુ આમ તો તમારા મુખેથી મેં 9 પ્રકારની ભક્તિ સાંભળી, આપના દર્શન થયા, અને એટલું બધું તમારું નામ દિવ્ય છે કે મને કોઈ વસ્તુ માગવાની ઈચ્છા થતી નથી. પણ તું કંઈક બોલ. તો શબરી એમ તું મને શું માગવું? ભગવાન મને આગ્રહ કરે છે, હું મારે માગવું શું? એને ભગવાન બધું બીજું કંઈ માગ્યું નથી. આગ્રહથી કહે છે. ભગવાનને કહ્યું, પ્રભુ ભગવાન ના પાડી લે. ભગવાને બધું તું દોમ થાય, ન આપવું હોય, માગવું હોય તો મને માગવાય. મારે તારી પાસે માગવું હોય, કા તું માગ કા મને માગવાનું કહે. ભગવાન બોલે. શબરીની આંખમાં હરખના આંસુ આવે. પ્રભુ તમે માગો અને હું તમને આપું, એવું મારી પાસે શું છે હું આપી શકું? શબરી તું આપી શકે એવું જ માગીશ, બીજું કઈ નહીં માગ. તારથી દેવાય એવું માગીશ તો. શબરી તું ભગવાન મારી પાસે શું માગવું છે? હા પ્રભુ માગી લો. એટલે ભગવાને કીધું કે શબરીજી, પંચવટીમાંથી કોઈ નિશાચર રાક્ષસ મારી પત્ની જાનકીને લઈ ગયો છે, એ મને ક્યાં મળશે? તમને ખબર છે? શબરી આંખ બંધ કરી, આંખમાંથી આંસુનો પ્રવાહ લાગ્યો. સીતારામ સીતારામ ગાવા લાગી. થોડીક વાર રામ નામ ગાય અને આંસુનો પ્રવાહ વહેતો હતો. આંખને ખોલીને કહ્યું, પ્રભુ હું તો કંઈ જાણતી નથી, પણ તમારા મંત્રમાં એવી શક્તિ છે કે તમે અહીંથી કિષ્કિંધા નગરીમાં જાઓ, અને કિષ્કિંધા નગરીમાં ઋષિમુખ નામનો પર્વત છે, અને એ પર્વત ઉપર એ સુગ્રી નામનો વાનરનો રાજા રહે છે. એની પાસે અસંખ્ય વાંદરાઓ છે, કેટલા કોટી વાંદરાઓ છે. તમે ત્યાં જાઓ અને સુગ્રીવ સાથે તમારી મિત્રતા થશે, તમારો ભાઈબંધ બનશે. અને સીતાજી ક્યાં છે એ લાવી આપશે, ગોતી આપશે, તપાસ કરી આપશે, અને તમારી બધું જ કામનાઓ પૂરી થઈ જશે. મને ખબર નથી, પણ મેં તમારું નામ લીધું એટલે મને એ વસ્તુ દેખાણી, એટલે કહું છું. ભલે ભગવાન રાજી થયા કે તા કહેવા પ્રમાણે અમે કિષ્કિંધામાં જઈશું, અને એ પહાડમાં જઈ અને જે રાજા સુગ્રીવ છે એની મેં મિત્રતા કરશું, એને ઓળખી રોકાણ આપશું. હવે ભગવાને વિચાર કર્યો કે આટલું બધું મારું ભજન કર્યું છે, એને મારે હેરાન ન કરાય. એટલે હવે ભગવાને શું આપ્યું ખબર છે? જાતિ જ અજ જન્મમય મુક્ત કિનાયસ નારી
ભગવાન એ જાતિહીન છે, અધમ છે, અભણ છે, અજ્ઞાત છે એવી શબ્દને ઉદ્ધાર કર્યો. જાતિહીન અજ જન્મમય મુક્ત કી નહીં અસિનારી મામન ચુકા સેવું એ સેવ હૃદય બિચારી. શબરીજી તમે આંખો બંધ કરી જાઓ, મારે તમને મારો લોક આપવો છે. અને શબરી આંખો બંધ કરી ગઈ. એ ભગવાનનો વિમાન આવ્યું અને શબરી વિમાનમાં બેસીને ભગવાનના લોકમાં ગયા. એક રામ નામ ગાવાથી અધમ જાતિની બિલ્લી એ ભગવાન દર્શન નહીં પામી. ભગવાન પાસે બધું માગી લીધું, ભગવાને માગ્યું આપ્યું અને ત્યારબાદ ભગવાન એને મુક્ત કરી દીધે. તુલસી લખ્યું છે કે જાતિહીન અદ જન્મમય મુક્ત કી નય સિનારી મામંદ ચુકે સહેવું એ સૌ વચન વિચારી. જીવનનું બધું સુખ પ્રાપ્ત કરી અને ભગવાનના લોકની પ્રાપ્તિ થઈ. શબરી વૈકુંઠમાં ગયા. રામજી લક્ષ્મણજી શબરીજીની પ્રશંસા કરવા કરતા આગળ ચાલ્યા. થોડેક આગળ ગયા ત્યાં એક સુંદર શીરા પડ્યું છે, પથ્થર પડ્યા છે, જંગલ છે અને જંગલમાં પહાડને નીચે બેસાયેલા સુંદર પથ્થરો જોયા. રામજી લક્ષ્મણજી બંને ભાઈઓ ત્યાં ચાલતા જ્યાં ગયા અને પથ્થર હારા જોયા એટલે બેસવાની ઈચ્છાથી બે ભાઈઓ બેઠા છે, ચર્ચાઓ કરે છે. ત્યાં ઉચિંત નામથી નારદજી આવે. બિરહબંત નારદ જબ દેખા એ વ્યાકુળ બની નારદી દોડતા આવે. આવીને ભગવાન રામ લક્ષ્મણને જોયા એ પગમાં પડીને ફરવા લાગ્યા. પ્રભુ મને બચાવો, શું છે? મેં તમને શ્રાપ આપ્યો હતો કે નારી બિરહ તમ હોવ દુખારી. આગળ કથા આવી ગઈ ને બાલકામાં કે ભગવાન વિષ્ણુ પરમાત્મા એ નારદજીને માયામાં ફસાવી દીધા અને ભગવાનની માયામાં ભગવાને એ માયા કરી કે એ વિષ્ણુ મોહિનીને ભગવાન લઈને નીકળી ગયા. અને નારદજીને ક્રોધ આવ્યો અને ક્રોધમાં ભગવાને કહ્યું, મહારાજ હવે પછીના અવતારમાં તમારે જેમ આ સ્ત્રી મને મળવાની હતી અને આદરથી તમે લઈ ગયા અને હું જેમ નારી યુગમાં દુઃખી થાઉં છું એમ તમારે દુઃખ ભોગવવું પડશે. આવો શ્રાપ નારદજી આપ્યો. એ નારદજી ભગવાન પાસે માફી માંગવા. બિરાવંત નારદ જગ દેખા વ્યાકુળ બની ભગવાને કહે છે, પ્રભુ મોર શ્રાપ કરી અંગીકારા. મારો શ્રાપ તમને લાગ્યો અને એ શ્રાપને કારણે તમારે અવતાર લેવો પડ્યો અને શ્રાપને લઈને તમારે વનવાસમાં ભટકવું પડે. મને એનું દુઃખ છે મહારાજ, એ દુઃખથી મને મુક્ત કરો. એટલે હું ગોતા મને સમાચાર મળ્યા કે ભગવાન એ કિષ્કિંધા તરફ જઈ રહ્યા છે એટલે હું તમને અહીં આડો ફરીને મળવા આવ્યો. મને માફ કરો પ્રભુ, મને બચાવો. ભગવાને કહ્યું, નારદીમાં તમારો વાંક નથી. મમ ઈચ્છા કહ દીન દયાળા. મેં બધું કર્યું હતું, તમારા મોઢાની શ્રાપ મારે દેવડાવવાનો હતો, બોલાવડાવવાનો હતો. એ આ બધી માયા મેર હતી, એમાં તમારો વાંક નથી. નારદીનું જે દુઃખ હતું મટાવી દીધું. અને હવે નારદજી ભગવાનને પૂછે છે કે પ્રભુ મારે બે ત્રણ વાત પૂછવી છે. હા બોલો, શું છે? તો પ્રભુ મેં તમને શ્રાપ આપ્યો, તમે એમ કહો છો કે મમ ઈચ્છા કહ દીન દયાળા. હા ભાઈ, મારે પૃથ્વી પર અવતાર લેવો હતો અને કોઈ મહાપુરુષોનો શ્રાપ ન મળે તો હું જન્મ લઉં કઈ રીતે? એટલે મેં તમે નિમિત્ત બનાવ્યા છે, એમાં તમારો કોઈ દોષ નથી. એટલે એનું દિલ હળવું પડી ગયું અને એ ફ્રી બની ગયા કે ચાલો મને કોઈ દોષ લાગ્યો નથી, ભગવાન ઈચ્છાથી બન્યું. હવે નારદજી ભગવાનને કહે છે કે મહારાજ પ્રભુ આ સમય છે અને આપનું દર્શન થયું છે, તમારે એકાદી બે વાત પૂછવી છે, આ પૂછો મહારાજ. એ નારદજી ભગવાનને પૂછે, પ્રભુ સંત કોને કહેવાય, અસંત કોને કહેવાય, મને એની વ્યાખ્યા સમજાવો. સંત પેલી સંત કોને કહેવાય? એટલે ભગવાને કીધું કે હે નારદજી, સંતની વાત તો હું શું કહું? અને ભગવાન બોલ્યા છે, સંતન કે મહી માર ગુરાઈ. ભગવાન બોલે કે હે નારદજી, સંત મહિમા તો હું કહી શકતો નથી. સંતોની વ્યાખ્યા હું કેમ કહી શકું? સંતન કે માંગી માર ગુરાઈ વેદ પુરાણ ઉપની શ્રી રામ જય રામ જય જય રામ. નારદજી સંતન કે મહિમા રઘુરાઈ. ભગવાન પોતે એ સંતનો મહિમા
વાક્યમાં નથી ગાઈ શકતા. સંતની એટલી બધી પવિત્ર વ્યાખ્યાઓ. સંતન કહે મહિમા રઘુરાઈ, વેદ પુરાણ ઉપનિષદ વેદોમાં પુરાણમાં શબ્દો ઘટે છે કે સંતની વ્યાખ્યા શું કહેવી. અને સંત કોને કહેવાય? જે પોતે પોતાના જીવનને ભગવાનમય બનાવી દે અને આ સંસારની વેદનાઓ, તડકો, ઠંડી, ગરમી સહન કરી અને ખુલ્લા દિલે બેસી, ઉનાળો હોય તો તડકામાં બેસીને જેણે ભજન કર્યું હોય, વરસાદ હોય તો વરસાદમાં ખુલ્લા દિલે બેસી અને ભજન કરતા હોય, અને શિયાળાની ઠંડી હોય તો ઠંડીમાં બેસીને ભજન કરતા હોય. આ તપસ્યા કરી અને આ ગરમી, વરસાદને, ઠંડીને સહન કરી સાધનાને મેળવી છે, શરીરને બાળી નાખ્યું અને પછી પોતે તરે અને સંસારના પાપી જીવને યોગ્ય માર્ગ બતાવે અને સંત કહેવાય. પોતે બે તપે અને એ બધું મેળવેલું સમાજમાં વાપરી નાખે એને સંત કહેવાય. સંત કાય મહિમા રઘુરાઈ, બહુ બધી વેદ પુરાણ ગાઈ, વેદો નથી ગાઈ શકતા પણ હું કહું છું અને સંત કહેવાય. સંતનું જીવન જે છે એ ચંદન સમાન, ચંદન લાકડા સમાન છે. ચંદનનો ટુકડો હોય, પ્યોર ચંદન, તો એ પથ્થર સાથે તમે ઘસો પાણી નાખીને તો એ ચંદન ઉતરે છે. લાકડું ઘસાયો એટલે લાકડું ઉતરે. લાકડું ઉતરે ની શું થાય ખબર? એ લાકડામાં રહેલી સુગંધ બહાર નીકળે. નાખો વાતાવરણ આજુબાજુનું એ અડધા કિલોમીટરની સુગંધ પસરે. સંત એને કહ્યા કે જેની સુગંધ, જેના તપની, જેના ભજનની સુગંધ સમાજમાં નીકળે અને અનેક જગ્યા પર જેનો પ્રસાર થયો હોય અને અનેક જગ્યાએ જેને સુગંધ લઈને પાવન થયા હોય, એ સ્થિતિ સંતની છે. આપણે જોઈએ છીએ કે દુઃખશ્યામ બાપાનું નામ અહીંયા બોલાય છે. રાજકોટમાં જાઓ તો ત્યાંય બધી ગાડીઓમાં બાપા દુઃખીશ્યામ, આ શું છે? પહેલાં આપણા જેવો પુરુષ હતો પણ એની સાધના, એની ઉપાસના, એનું ભજન આજે ગવાય છે અને બધા લોકો એના નામથી હાલી રહ્યા છે. એટલી સાધનાનો પ્રભાવ. હે નારદજી, આ સંસારરૂપી સાગરમાં સાધના કરી અને પોતે તરે અને અજ્ઞાની લોકોને સાચો માર્ગ બતાવી આ સંસાર સાગરમાં તારે એને સંત કહેવાય. આ સંસારમાં તરે ને તારે એનું નામ સંત છે. અસંત કોને કહેવાય? કે જેને ભગવાન માટેથી અને બધું ઘર-બાર છોડ્યું હોય, માતા પિતા છોડ્યા હોય, કુટુંબ છોડ્યું હોય, ઘરબાર છોડ્યા હોય, ગામ છોડ્યું હોય અને સંત બની જાય કપડાથી, અને પછી અમુક સમય પછી પાછું બધું બગડી જાય. ન રહે સંતમાં, ન રહે સંસારીમાં. જેના બે બગડ્યા હોય, ન તરી શકે, ન કોઈને તારી શકે, ન ભજન કરી શકે, ન કોઈ પાસે ભજન કરાવી શકે. જેના બે બગડ્યા હોય એને અસંત કહેવાય. ભગવાન રામજી નારદજીને સંત મહિમા કહ્યું છે. નારદજીને જ્ઞાન મળ્યું છે. હવે ભગવાને પગે લાગીને ભગવાને કહ્યું મારે બીજું કંઈ માગવું છે? ના પ્રભુ, મારે ચિંતા હતી કે મેં શ્રાપ આવ્યો એને લઈને ભગવાને જંગલમાં બે ભાઈઓ હતા નીકળ્યા, તો ક્ષમા માગવા આવ્યો છું, જાઓ તમને મુક્ત કરી દઉં, કોઈ દોષ નહીં લાગે. નારદજી એકદમ મુક્ત બન્યા છે. હવે રામજી લક્ષ્મણજી બે ભાઈઓ, શબરીજીએ કહ્યું હતું કે તમે કિષ્કિંધામાં જજો. બે ભાઈઓ કિષ્કિંધા તરફ જઈ રહ્યા છે અને તુલસીજી મહારાજ અહીંયા અરણકાંડ પૂરો કરે છે. અને અરણકાંડના છેલ્લા શબ્દમાં લખ્યું છે કે દીપ શિખા સમ જુબતી તન મન જની હોત પતંગ બજઈ રામ તજી કામ મદ કરહી સદા સત્સંગ. અરણકાંડના છેલ્લા વાક્યમાં તુલસીએ લખ્યું છે કે દીપ શિખા સમ જુબતી તન મન જની હોત પતંગ. હવે તો લાઇટો આવી ગઈ, જનરેટરો આવી ગયા, પછી આ લોકો સપના ઉપર શું કહેવાય ને ભાઈ? નહીં, લાઇટ પેદા કરવા માટે સોલાર. એટલે હવે તો લાઇટો એમને થાય. પણ લાઇટો નહોતી, સોલાર નહોતા, ત્યારે આપણે ત્યાં દીવા હતા અને એક દીવાને પેટાવી અને ઓસરીને ઓરડા વચ્ચે મૂક્યો હોય તો એ દીવો ઓરડામાં ઓસરીમાં બે જગ્યા પર લાઇટ આપતો, પ્રકાશ. એ લખ્યું છે, આ તુલસી અનુભવ કર્યો છે. દીપ શિખાસમ જુબતી તન મન જરી હોત પતંગ.
એક દીવાને ત્યાં પેટાવી અને પછી ઉમરાની વચ્ચે મૂકેલે બે બાજુ અંજવાળો આપે. એમાં રામકથા એક દીવો છે. કોઈ માણસ એનું સમજીને ગાય સાંભળે, એનું અંતર શુદ્ધ બને છે, એનું જીવન પવિત્ર બની જાય છે, એને બાહ્ય જીવનમાં સુખ શાંતિ મળે છે. માગ્યું સુખ ભગવાન આપે છે. આવું તુલસી લખ્યું. જે માણસે શ્રદ્ધાથી વિશ્વાસથી આને અનુભવ્યું છે, આને ગાયું છે, અપનાવ્યું છે, એને ભટકવાની જરૂર ન રહે. એ સૂતો હોય ત્યાં જગાડીને ભગવાન એને આપી દે. કોઈ મુશ્કેલી ના આવે. મુશ્કેલી નડતી જ નથી. એને દુઃખી થવું જોઈએ. હું ઘણા સમયથી રખડું છું. ક્યારેક ક્યારેક બસમાં કે કોઈ પ્રાઇવેટ વાહનમાં નીકળ્યો અને અમારા સ્ટેન્ડમાં જવા ઘરમાં જવા માટે હું નીકળું, ઉતરી જાઉં અને બેસીને 2 વાર રામ રામ બોલું ત્યાં કોઈક ગાડીવાળો આવે. બાપુ કઈ બાજુ? આમ જાઉં. હાલો બે ગાડી કાઢી. મને નવા લાગે ભગવાને કેટલી બધી પ્રેરણા કરી. હાલવા જ નહીં દેવાનું. બસ તરત કોઈક નીકળે હાલો હાલો દઈ જાય. આપણે કંઈ આપ્યું નથી એને. પણ આ રામ નામનો એટલો બધો પ્રભાવ છે કે સૌનો માણસ નહીં, રામ નામનો પ્રભાવથી મટવાઈ જાય છે. અને બેહરી જ દો બસ, નહીં લેવા દેવા. આપણે કોઈ દિવસ કંઈ આપ્યું ન હોય, ખવડાવ્યું ન હોય. હું તો કોઈને પાણી ન ખોલું. મારે કે હું ખાતો નહીં તો ખવડાવવું જ નહીં કોઈ. છોડાય હું ન પાઉં. મારે કંઈ વ્યસન છે નહીં. લે જેને પ્રેમ આપો આપો, બાકી ન આપે તો ભલે ન. આપણે કંઈ ખાવું ને કોઈને ખવડાવવું નહીં. હા, ખાવા જેવું ખાવ એ બરાબર. દીપ શિખાસન જુગતી તને મન જની હોત પતંગ. અડધા વાક્ય અડધા દુહોમાં એમ લખ્યું છે કે માણસનું મન પતંગ જેવું છે. એમ કેમ લખ્યું છે ખબર? પતંગ જે છે એ વેપારીની દુકાનમાં પડ્યા હોય ત્યાં સુધી શાંતિથી ઢગલો પડ્યો હોય, બાંધો પડ્યો આખો વીટેલો. પણ જેવો એને દોર આપવામાં આપે એટલે કાપવાનું પૂરું કરી દે. એ માણસનું મન પતંગ જેવું છે. જ્યાં સુધી સંપત્તિ સાધન ન હોય ત્યાં સુધી સ્થાનમાનો પડ્યો રહે. જેવા સંપત્તિ સાધન મળ્યા એટલે કાપવાની શરૂઆત કરી દે. કોઈને સત્તાનો દોર મળે, કોઈને સંપત્તિનો દોર મળે, કોઈને વૈભવ મળે, કોઈને કાંઈ મળે અને મન બગડે અને બીજાનું કાપવાનું શરૂ કરી દે. પણ ભદઈ રામ તજી કામ. જો માણસ સમજી અને ઈશ્વર નામને ભજતો જાય અને ભગવાનને પૂછીને પગલું ભરે તો ક્યારેય એના મનમાં કુવિચાર ના આવે, નબળો વિચાર ના આવે, નબળું કરવાની ઈચ્છા ન થાય અને ભગવાન એને ભવસાગરમાં તારી દે. દીપ શિખાસમ જુગતી તને મન જની હોત પતંગ. ભદઈ રામ તજી કામ મદ કરાઈ સદા સત્સંગ. છેલ્લા વાક્યમાં લખ્યું છે કે જીવનના સત્સંગથી મોટું કશું નથી. બધાથી મોટો સત્સંગ. અને સત્સંગથી બધું જ આવે. અને આપણે બાલકાનમાં આવી ગયો ને કે બીનું સત્સંગ વિવેક નો રામ કૃપા સત્સંગ હરી કથા તુલસી દુર્લભ છો. આ દુર્લભ વસ્તુ છે, બહુ કિંમતી વસ્તુ છે. પણ કોને મળે છે? જેના દિલમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, લાગણી છે, એને કંઈક પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે. એના પર રામ કૃપા થાય છે. રામ કૃપા થાય એટલે એને કંઈ કરવાની જરૂર નહીં. આપો આ બધું આવ્યા. अन्नकांड पूरे किसी मत राम तद्वान सकल कदम वैराग्य संपन्नाम अन्नकांड समाप्त श्री सीताराम चंद्रार्पणमस्तु भगवान रामचंद्र जी महाराज सीता माता लक्ष्मण जी राम पंचायत शिव पंचायत शरण कमल आ गवायेलो अन्नकांड पुष्प 30 दुहाओ है और 9 तरी 270 ચોપાઈ આ અરણકાંડમાં બહુ નાનો કાંડ છે અને એ આપણે ગાયો છે તો એ ગાવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય વાણીથી દ્રષ્ટિથી વિચારથી ગાવામાં કંઈ અપરાધ થયો હોય તો ભગવાન પાસે ક્ષમા માગીએ અને ગવાયેલી કથા ભગવાન સ્વીકારે એના બદલામાં ભગવાન જીવને સુખ શાંતિ અને સારો વિચાર આપે પ્રાર્થના દે અને કાંડ સમાપ્ત. હવે આવે છે કિષ્કિંધા કાંડ. કિષ્કિંધા કાંડ જે છે એ સંગનો કાંડ છે. જીવનમાં તને ભગવાને બધું આપ્યું હોય તો કેવા માણસનો સંગ કરવો, કોની સાથે બેસવું, કોની સાથે જમવું, કોની સાથે ફરવું, આવો મહિમા લખ્યો છે. એ બધી કથા કિષ્કિંધા કાંડમાં આવે. તો માણસને જે જીવન જીવવું છે એમાં કોણ અને તમે જો કિષ્કિંધા કાંડમાં
ભગવાન રામજીએ સુગ્રી સાથે મિત્રતા કરી છે. બ્રહ્મ છે સુગ્રી મારા તમારો જો જીવ છે, માણસ સાથે ભગવાને ભાઈબંધી કરી છે ઈશ્વરે, અને એમાં બધી માહિતી આપી દીધી છે. તો એ કિષ્કિંધા કાંડને શરૂ કરતા પહેલા આપણે હનુમાનજીને વંદન કરીએ. કારણ કે કિષ્કિંધા કાંડમાં હનુમાનજીનો પ્રવેશ થવાનો આવશે. જય 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 હનુમાન ગુસાઈ, જય 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 હનુમાન ગુસાઈ. આમાં જીવતા હોય બધે બોલજો ભાઈ, જીવતા હોય તો. પછી મંગળવારે કોઈ નહીં કે બોલો હે, આ તક વહી જાય છે. હું તો બોલું છું ને, હું કદાચ નહીં બોલું તો હાલે, પણ મને એમ થાય કે તમને ગવડાવું. અમતા ઘરે તો બોલવાનું નથી આપણે, અહીંયા પરણે બીકના મારે બોલશે એટલે ગાહો. કૃપા કરો ગુરુદેવ વિનાય, સાધુ સંત કે તુમ રખવારે, સાધુ સંત કે તુમ રખવારે, असुर निकंदन राम दुलारे, असुर निकंदन राम दुलारे, मंगल भवन अमंगलहारे, मंगल भवन मंगल हारे, द्रवशो दशरथ अजीर बिहारे, भगवु दशरथ अजीर बिहारी, मंगल भवन अमंगलहारे, मंगल भवन मंगल हारी, जय 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 हनुमान गुसाई, जय 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 हनुमान गुसाई, कृपा करो कृपा करो गुरुदेव विनाय. હનુમાનજી મહારાજના ચરણવિંદમાં વંદન કરીને આરંભીએ છે એ કિષ્કિંધા કાંડ. કિષ્કિંધા કાંડ ભગવાન રામજીના સંગની કથા છે. રામજી અને લક્ષ્મણજી બંને ભાઈઓ અને એ મિત્રતા દ્વારા જાનકીજીની તપાસ માટે નીકળશે અને હનુમાનજી મહારાજનો પ્રવેશ થશે. તો આપણે પહેલા આજ શનિવાર છે ને એમાં હનુમાનજીનો પ્રવેશ થવાનો છે. એટલે એક હનુમાનજી ને હનુમાનતા જગાવવાની. હનુમાનજી કદાચ પ્રવેશ કરશે સુંદરકાંડમાં, પણ આપણે આમાં ગાઈ નાખીએ. આમાં આવવાના તો છે જ. એમાંય શનિવાર છે આજ, ચૈત્ર સુધી આજે નવમી ને શનિવાર એવું નામ છે ને આઠમ છે બરાબર. કાલે નવમી થાય ને રામનવમી આ બરાબર. તો ચૈત્ર માસની નવરાત્રિ દરમિયાન આજે શનિવાર છે અને શનિવારના દિવસે હનુમાનજીની ઉપાસના જરૂરી છે. અને એ જ કોઈ હનુમાન ચાલીસા પાઠ કરે તો એ હનુમાન ચાલીસા મેં કીધું સવારમાં તો બોલો બહુ તાકાત છે. એટલી બધી શક્તિ એ ચાલીસામાં છે. તુલસીદાસજી આખી રામાયણ રચના કરી, પછી આખી લખાઈ ગઈ રામાયણ, પછી ભગવાને અર્પણ કરી, મહાદેવજી સહી કરીને પાકું કરી નાખ્યું. પછી શરીકના બેઠા હતા, એમાં એને વચિંતાનો આંખ બંધ થઈ અને મનમાં વિચાર આવ્યો હજી કંઈક ઘટે છે. એટલે એક તો તુલસીજીએ વિચાર કરી અને આ રામાયણમાંથી 40 ચોપાઈ લીધી અને 2 દુહાઓ અને હનુમાન ચાલીસા બનાવ્યા. પછી એ હનુમાન ચાલીસાની અંદર લખ્યું છે એને કે આ પાઠ 40 ચોપાઈને ગાવાથી સમજવાથી શું મળે છે. બહુ સરસ લખ્યું છે. अष्ट सिद्धि नव निधि की दाता उसवर दीन जानकी माता नाशे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा. गમે તેવો રોગ હોય તો રોગ મટી જાય હનુમાન ચાલીસા ગાવાથી. મનની બધી જ તમન્ના પૂરી થાય એટલું બધું તાકાતવાળી વસ્તુ છે. તો આજે શનિવાર છે, હનુમાનજીને રાજી કરવાનો દિવસ છે. તો આપણે સવારમાં કરવાનું, સવારે મારે ભૂલાઈ ગયું એટલે યાદ નતું, મગજમાં હતું પણ પાછું ક્યારે સટક્યું ખબર ન રહે. કે આ બધું લાંબુ થઈને હવે ઉંમર પ્રમાણે થોડુંક યાદશક્તિ ઘટે ને પછી એ બગાડ. આમ તો હજી સારું કહેવાય કે પગમાં કોઈ તકલીફ નથી, હાલમાં કોઈ શરીરમાં દુખાવો નથી, તો ભગવાનની મહેરબાની કહેવાય. દાંતનું બધું સારું છે, ખવાઈ પવાય.
પણ ઉંમરનો ભાગ તો આવે ને, એનો સ્વભાવ પ્રમાણે ટાઈમ પ્રમાણે. આપણે નવી ગાડી લીધી હોય 25,000ની, એ હાંકો ને 10 વર્ષ ત્યાંના બોલ મને ઘટાવા, ટાયર મને ઘસાવા, નિત્ય વસ્તુ 10 વર્ષ કાંઈ નહોતા, ગમે એમ હાંકો, પથરામાં હાંકો હોય તો કારણ નવી છે ને. પણ જેમ જૂની થતી જાય, જેમ જૂની થાય એમ ટાયરો ઘસાય, પછી એના સકાળાઓ ઘસાય, પછી એમાં ઓઇલ બગડે, બધું નવા નવા રોગ આવે. એમાં શરીર એક એન્જિન છે. અને એક વસ્તુ છે ભાઈ કે પેટ્રોલની ગાડી હોય, પેટ્રોલની, અને એમાં તમે કેરોસીન નાખો તો હાલે ખરી, ઓઇલ નાખો તો હાલે ખરી, એ પેટ્રોલ જ નાખવું પડે. એમાં શરીર છે ને એ એન્જિન છે. એમાં જે ખાવાનું લખ્યું છે એ બધું ખાઓ તો એન્જિન બગડે નહીં, પણ પાણીની પૂરીની પેલું બધું શું કહેવાય, પીઝા. મેં તો પીઝા જો કે મેં તો જોયા નથી, હું તો કોઈ હું આમ જ ન જોયું, આમ જોવામાં જ ખરાબ લાગે આપણને. એ કેમ ખાવું? હું તો આમ બને ત્યાં મને ટેક એવી છે કે બને ત્યાં કોઈના ઘરનું ને કોઈનું બહારનું ન ખાવું. આપણા રામ ભક્ત હોય, આપણને જાણ માનતા હોય, જેની પાસે હરિનામનું કંઈક થોડું ઘણું પૂનું હોય, એના ઘરનું ખાઈ તો આપણા વિચારો સાચું બને. કોણ રાંધે ને કોને પીરસે ને શી ખબર, એના હાથ કેવા હોય. એ બુદ્ધિ બગાડનું સાધન છે. પહેલાં હું તો બધાને ના પડે આવું ઘરે બનાવીને ખાઓ હારો, પણ આપણને એ સ્વાદ એવો આપી દે. આ લોકોએ નાખ્યો ને પાણીપુરીમાં, તો હું નાખ્યો આમ જાણે ગાંડા થઈ જાય. અને દિયાથી મેં તમે બધા નીકળો ને ભાવનગરમાં તો કીડીઓ એની કરતા હારી. આપણે બધા પાણીપુરીમાં જ આવતા હશે, આખું ભાવનગર ખાલી, ઘરે કોઈ નહીં, તાળા. પછી 9-10 વાગે જાય, પછી દીવાબત્તી શું કરે, માણા મનકી હોઈ જ જવાનું, જાય છે આરામ. પછી ભગવાન હું પછી સવારમાં કંઈક સાહેબ પાસે જવું પડશે, બહુ દુખાવો થઈ ગયો, પાણીપુરી ખાવા મટી જાય. આપણે દવા કરીએ છીએ. સાંજના સમયે આપણા ઘરમાં અગરબત્તી કરવું, ધૂપ કરવું, દીવા કરો તો માતાજીનો ભગવાનનો વાસ થાય, સુગંધ થાય. અને 5:30 થી 6-7ના ગાળામાં ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુજી નીકળે છે, બ્રહ્મા વિષ્ણુ. અને જેના બાણ ખુલ્લા હોય એના ઘરમાં નજર કરે, એમાં કેટલા દીવા બળે છે, કેટલા ધૂપ થાય છે, કેટલી ગરબત્તી થાય છે, એના ઘરમાં રોગ ન આવે, બાણામાં કાંઈ ગળે નહીં. આ તો 5 વાગ્યાના તાળમાં નીકળી ગયા, 10 વાગે આવે ત્યાં બધું પૂરું થઈ જાય, ભગવાનને ઠેકાણ હોઈ ગયા હોય, એટલે તમને કાંઈ મળે નહીં. આ પાણીપુરી હાડું 2 કલાક લંબાય, 10 વાગ્યા સુધી ઓલો કૃસ્તો હોય બનાવી આપતો હોય, ખાઈ પીને પછી ગપ્પા મારે ત્યાં 10 વાગી જાય. તમને જે મળવાનું હોય એ કાયમ જતો રહે. એટલે મારે કાંઈ તમે ખાવ તો મને પૈસા દેવાના નથી, ન ખાવ તો મને કોઈ આપી દેવાનું નથી. આ તો મને દુઃખ થાય છે કે આપણે આવા સત્સંગ બી ને આવું ખાઈએ, બહુ વ્યાજબી નથી. મને ઘણા એમ કે તમને બધા કોક જોઈ જાય તો કંઈક બાપુ ખાતા લાગે, મને કોઈની બીક નથી. મને એ વસ્તુ ભાવતી પહેલેથી નથી ભાવ. હું તો રોટલી ભાખરી, ઘી, ગોળ, બસ. એ ઘી બધું ગાયનું હોય તો એ નહીં ખાવું, દૂધે ગાયનું. ભગવાન આવી ને અમને ભાવનગર ક્યાં આવે, ગાયું ગામડામાં તો મળે, પણ ત્યાં તો શહેરમાં તો પાણી વગર મળે નહીં. પાણી નાખેલું કાં તો બનાવટી દૂધ આવે, તમે જોયું કે પ્યોર દૂધ જ લાગે તમને, પણ એમાં પૌવા અને વાટી નાખ્યા હોય, અને પછી એસેન્સ નાખે, પછી એને કંઈ જે મિક્સ કરતા હોય, અને કેનના કેન આવે છે ભરી. પણ અમારે મિત્ર ભાઈ ભરવાડ ભાઈબંધ થઈ ગયો, ખબર નહીં કોણે કઈ રીતે. એ મિત્ર પહેલાં હું જ્યારે કથા ભાવનગરમાં લગભગ 15-16 કથા શરૂઆતમાં કરેલી, એ ભાઈ કથામાં આવ્યો અને પછી ભાઈબંધી, આ બાપાની તો ભાઈબંધી, એ બાપુને અહીંયા આવતો, નાગદાસ બહુ આવો, અને લગભગ જોધાભાઈ નામ હતું એનું, જાડે એવું ને સાંભળો એવું. એટલે બાપુ કહેતા કે આ ગોરદાદા છે, આપણે ધ્યાન રાખજો એનું. ભાઈ તું છે ને ભાઈ ભરવાડ છે એટલે ધ્યાન દેજે, આ ગોર બાપા છે ને પુરાણી કહેવાય, આપણું ધ્યાન રાખજે. એટલે મારી જ્યાં કથા હોય ને ત્યાં આવી જાય, અને એવી કાલથી મારું દૂધ આવી જાય, તમારે બીજું કોઈ દૂધ નહીં ખાવાનું. એટલે ગાય દોને શુદ્ધ દૂધ મને આપી જાય, ઘી જોવો તો ઘી આપી જાય. 15 થી 20 કથા ભાવનગરમાં મેં કરી છે, એના દૂધ સિવાય અમે ખાધું નથી. એમાં અમે રહેવા ગયા એટલે એના છોકરાને ખબર પડી ગઈ. મેં કે દૂધનું શું છે, દૂધ તો આવે છે, એમ લાવે છે, પણ નથી જાણતું
દૂધ લાગે જ નહીં, ખરી પલાળી હોય ને કેમ પાણી હોય એવું સફેદ આવે કે કાંઈ સ્વાદ નથી લાગતો. કે ક્યાંથી મધુ એ કોઈક ભાઈ એ ન લેતા હવે દૂધ કાલથી હું લાવી. કેટલું તમારે વધે 3 લીટર 3 ગ્લાસ થઈ, થોડું ઘણું વધે ચા પણ થાય. કોઈક આવ્યું કેવું થોડુંક મેળવી તો દહીંની થોડીક છાશ કરીએ લેવા મળે બધું હાલે. થોડું ઘી ખાય એટલે કાંઈ ઘી લેવાનું જ કે કાલથી મારું દૂધ આવશે, ફર્સ્ટ ક્લાસ દૂધ આપી જાય. 3 લીટર આપી જાય છે અને જે મહિને પૈસા થાય હિસાબ મેં ભાઈ લેવો પડશે, કાંઈ વાંધો નહીં, રાજી થઈને આપણે આપી દઈએ. આપણે સારું ખાવાનું મળે. દેશી ગાય મને કે બીજી પૈસા ઘટે લઈ જાય પણ સારી બીજી ગાય ગોતી હશે એટલે પછી અહીંનું ન થાય. વળી તું બંધ કરતો કોને ગોતો, આ સારું સારું રહે આપણે હું તો ગોતી રાખે ને પૈસા મને કહી દઉં આપી. આપણે સારું ખાવાનું મળે ને એટલે દવા ન લેવી પડે, કોઈ તકલીફ ન થાય. આનંદ આનંદ છે. તુલસીજી માતા કહે જાવે તુલસીદાસજી કિષ્કિંધા કાંડ પૂર્ણ કર્યો શરૂ કર્યો હતો અને કિષ્કિંધા કાંડ એ ભગવાનની મુલાકાતનો કાંડ છે. આગે ચાલે બહુરી જગુરા ઋષિ મુખ પર શબરીજીના કયા બધું રામજી લક્ષ્મણજી આવે એ કિષ્કિંધા નગરીમાં જાય. આગે ચલે બહુરી રઘુરાયા ઋષિ મુખ પર તમારા સદૈવ સહિત સુગરી આવત દેખી ફૂલવલસી સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનૌ રઘુબર વિમલ જસ જોદાયક ફલતા બુદ્ધિહીન તન જાને સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોરી હર કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશતિ લોક પૂજા રામ દૂત અતુલિત બલધામા અંજની પૂજ પવન સુતનામા મહાવીર વિક્રમ બજરંગી કુમરી નિવાર સુમતિ સંગી કંચન બરણ વિરાજ સુદેશા કાનલ કુંડલ કુંડિત કેશા હાથ વજ્ર જામિરાજે કાંધે મુંજને ઉસાદે શંકર સુવન કેશરી નંદન વીર પ્રતાપ જગવંદન વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરી પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા રામ ગણ સીતા મન બજિયા સૂક્ષ્મ રૂપ ધરે શ્રી દેખાવા વિકટ રૂપ ધરે કજલા ભીમ રૂપ ધરે અસુર સંહારે રામચંદ્ર के काज सवारे लाय जीवन लखन जियाए श्री रघुवीर हर शिवर रघुपति के नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत समभाई सहस्र बदन तुमरो जस गावे अश कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मांड मुनीषा नारद शारद सहितयनीषा यम कुबेर दिक्पाल जाते कवि को विद करी सके कहते तुम युग काल सुबीर
अनुग्रह तुम्हारे तेरे राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु बेगारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो यहाँ पे तीनों लोको हक जगह पे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान जुड़ावे मन क्रम वचन ध्यान जो सब कर राम तपस्वी राजा किनके काज सकल तुम राजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे सारो सुख ताप तुम्हारा हे पर शेष जगत उजियारा साधु संत के कुमर गवारे असुर निकंदन राम दुलारे निधि तेरा असबर दीनहु जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख विसरावे अंत काल रघुवरपुर जाए जहाँ जानकारी भक्त कहाए और देवता चेतन धरे हनुमत से सर्व सुख करे संकट घटे मिटे सब पीरा जो मिले हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव के नाई जो सत बार बाडर कोई तूने बांधे सुख जो यह बोले हनुमान चालीसा खोल श्री साक्षी गौरीशा तुलसीदास सदा हरि तेरा महादेरा